સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ઘણા સમયથી દાન ધર્માદો વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે ચેરિટી કમિશનનો આદેશ છતાં પણ દાન ધર્માદો નહીં સ્વીકારાતા હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આચાર્ય રાકેશ પ્રસાદની પત્નીએ કાર્યક્રમ માટે સુરત આવતા તેમના કાર્યક્રમનો હરિભક્તોએ વિરોધ કર્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ઘણા મહિનાઓથી દાન ધર્માદો વિવાદ ચાલી રહ્યો છે। તો દેવ પક્ષ દ્વારા ચેરિટી કમિશનના આદેશનું પાલન ન કરાતા સિદ્ધાંત પક્ષ અને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે આજરોજ આચાર્ય રાકેશ પ્રસાદની પત્ની વેટ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપવા આવતા હરિભક્તોએ ત્યાં જઈ તેમનો વિરોધ કર્યો હતો। તો મહિલા હરિભક્તોએ તેમના હાથ પકડી ઉઠાડી દીધા હતા, તો સાથે સીટી વગાડી તેમનો વિરોધ કર્યો હતો। અમે અહીંયા વિરોધ કરવા આવ્યા હતા, પણ એ લોકોએ એના પુરુષોએ અને જે પુરુષોએ બધા બેનોની હાડી પકડી, કોઈ હાથ ઝાલ્યા, એટલે શાંતિથી ધૂન બોલવા અને સભામાં બેહવા આવ્યા હતા, પણ એ લોકોએ આવું કર્યું એટલે અમે એને ઉશ્કેરાવશું એટલે જ અમને સામે આલીને અમને આમંત્રણ આપ્યું છે। સામે આલીને આમંત્રણ આપ્યું અને ધર્માદો 4 મહિના થા અમે શાંતિ જાળવી છે, તો એ લોકો સામે આલીને ઉકરાવે છે, એટલે આ બધે બેનો સામે આલીને ઓલા થયા છે। અમે અહીંયા વેડ રોડ આવ્યા છીએ અને આ ફાર્મમાં એની સભા છે કે આંદોલન કરવા એને સભા કરી છે કે અમને બોલાવ્યા છે, કઈ ખબર નથી। અમે તો સભામાં શાંતિથી બેઠા ધૂન કરતા હતા, તો એના હરિભક્તો છે કે કેવા છે કઈ ખબર નથી પડતી, તો અમને એને બાવડા પકડીને બૈરાને બહાર કાઢ્યા। તો એનો ધર્મ છે કે એની સભા છે કે બૈરાને બાવડા પકડીને ગાળું બોલીને બહાર કાઢવાના, આવું ઉગ્ર આવું કરે છે, તો એને કરવાનું શું છે એમ ને? અમે જ્યાં આવી સભા કરશે ત્યાં અમે એનો વિરોધ કરશું। એને સુરતમાં કરે કે આખા ગુજરાતમાં ગમે ત્યાં કરે, અમારો ધર્માદો નહીં સ્વીકારે ત્યાં સુધી વિરોધ થાય ને એની સભા કે એનો ઉત્સવ પૂરો નહીં થાય। અમારો ધર્માદો સ્વીકારવો પડશે દિવાળી પહેલા। 5000 બૈરા છે, અત્યારે 5 થી 6000 બૈરા છે આ આંદોલનમાં। સભામાં બોલાવું એ લોકોએ જાહેરાત કરી હતી, રિક્ષા ફેરવી હતી કે સભા છે, જાહેર સભા છે, આવજો, માતુશ્રી આવે જાહેર સભા। તમે આવ્યા જાહેર સભામાં, અમને ખબર થોડી કે આંદોલન કરવા જાહેર સભા બોલાવે છે એમ? આવા તો પેટ મેલા છે, એને નિયમ ધર્મ ને નેવે મૂક્યા છે, એને શું છે? અમને એના નામ થોડા આવડતા, એના રાખેલા કેટલા હોય? સત્સંગી કોઈ નથી, સત્સંગી હોય તો નામ રાકેશ પ્રસાદ ના, નવતમ ના રાકેશ પ્રસાદ ને તો ક્યાં કોણ ઓળખે છે? નવતમ ના। જ્યારે હરિભક્તો દ્વારા વિરોધ કરાઈ રહ્યો હોવાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓએ પહોંચી મામલો વધુ તંગ ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય છે એના બંને પક્ષો જે છે એમાં નામ ધર્માદો લેવા બાબતે જે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, એ અનુસંધાને આજરોજ ડભોલી 4 રસ્તાથી સ્વામિનારાયણ ગુરુકુળ જે છે એના વચ્ચે રસ્તા ઉપર એક સભા હતી દેવ પક્ષની, અને એ સભામાં એનો વિરોધ કરવા માટે સામેના પક્ષકારો આવેલા હતા, અને એ લોકોએ પોતાનો વિરોધ કરી અને નામ ધર્માદો સ્વીકારવા માટે એ લોકોએ સૂત્રોચ્ચારને એવું કરેલા હતા। બંને પક્ષકારોને સમજી અત્યારે સભા પૂર્ણ થઈ ગઈ છે અને સંપૂર્ણ શાંતિ છે, બંને પક્ષ વિખેરાઈ ગયા છે। અલગ રીતે કોઈ પ્રોગ્રામ નહીં, એ એમનો પોતાનો જે છે કે ભાઈ એ ધર્માદો સ્વીકારો એ બાબતે પોતે સૂત્રોચ્ચારો કરેલા હતા, અને એ રીતે પોતાનો વિસલને રાખી અને એમણે પોતાનો વિરોધ નોંધાવેલો હતો। ના, બિલકુલ એવું કોઈ પણ બન્યું નથી। બંને પક્ષે શાંતિથી એ જે કંઈ છે સભા પણ પૂર્ણ થઈ ગઈ છે, અને સામેના પક્ષના જે મહિલાઓ છે એ પણ અહીંથી રવાના થઈ ગયેલા છે। ત્યારે છેલ્લા 4 મહિનાથી ચાલતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાન ધર્માદો વિવાદ ક્યારે ઉકેલાશે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।